નમસ્તે. આજે આપણે કૃત્રિમ તળાવ જો તૈયાર કરવામાં આવે તો તેનાથી શું ફાયદા થઈ શકે તેની ચર્ચા કરીશું. આપ ચેનલ પર પ્રથમ વખત આવેલું તેનું સ્વાગત કરવામાં આવે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો શહેરમાં, ગામડાઓમાં કોઈપણ જગ્યાએ પાણીના તળ ખૂબ નીચા થઈ ગયા હોય, જમીન ખરાબ થઈ ગઈ હોય, પ્રદૂષણ વધતું જતું હોય, તો તેવી જગ્યાએ આપણે તળાવ એક બનાવવામાં આવે કૃત્રિમ, તો તેનાથી ઘણા બધા પ્રકારના ફાયદાઓ થતા હોય છે. સૌથી પહેલું ફાયદો કે પાણીનું સ્ટોરેજ થાય છે. વરસાદનું પાણી જે ગટરમાં વગેરે જગ્યાએ વહી જવાથી નકામું દરિયા કિનારામાં જતું રોકાય છે. જેને કારણે પાણીનો સંગ્રહ થાય છે. જે પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના પાણી વિસ્તારમાં જમીનનું વોટર લેવલ ખૂબ ઊંચું આવે છે, જેના કારણે સુધારો થાય છે. જમીનમાં પાણી રિચાર્જ થાય તો પાણીની ગુણવત્તા પણ વધે છે. તો પાણી તળાવમાં ભેગું થાય, પક્ષી, પશુ વગેરેના સ્ત્રોતોને પાણી પીવા માટે મળે છે, જેને કારણે પક્ષીઓને એને બચાવી શકાય છે. મનુષ્યને એક તળાવ તૈયાર થવાથી પાણીનો સપ્લાય મળી રહે છે. એક ફરવાનું સ્થળ નવું તૈયાર થાય છે. તળાવમાં હિસાબે તેનો પવન આજુબાજુના વિસ્તારમાં ઠંડક મળે છે તથા આજુબાજુ વૃક્ષારોપણ વાવેતર થઈ શકે છે, જેને કારણે સારો ગ્રીન પેચ તૈયાર થઈ શકે છે, જેના કારણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ થાય છે. ક્લાઇમેટ સુધારો થાય છે. તો આખું આવું તળાવ થાય તો ઘણા પ્રકારના ફાયદા થાય છે અને જેને કારણે પાણી એકઠું થાય છે અને આજુબાજુના વિસ્તારમાં પાણીનું લેવલ ઊંચું થાય છે અને જે પાણી નકામું વહી જતું હતું દરિયામાં, તેને આપણે બચાવી શકીએ છીએ. તો આપણે આપણી આજુબાજુ જે વિસ્તાર ખુલ્લા રહેલા છે નકામા, તે સરસ રીતે કૃત્રિમ તળાવ તૈયાર કરીએ, જેના કારણે તેમાં પાણી બચી શકે. અને તેનાથી બીજો વધારાનો ફાયદો, તળાવ બનાવવાથી આજુબાજુના એરિયાનો જે વધારાનું પાણી ગટરમાં વહી જતું હોય તેને બદલે તે તળાવમાં ભેગું થાય છે અને તેને કારણે આટલા બધા આપણને ફાયદા મળી શકે છે. આવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અવશ્ય કરશો. આભાર. નમસ્તે.